નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના યુનિટ 8 કે જેનું નામ છે શેરિંગ ઇઝ કેરિંગ, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોઈશું, જેમાં રીડિંગની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બનાવી શકશો, જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 2. રીડિંગ. રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફકરો વાંચો અને ખાલી જગ્યાઓ પૂરો. તો ચાલો સૌપ્રથમ આપણે ફકરો વાંચીએ અને ખાલી જગ્યાઓ પછી પૂરીશું. તો મીતા વોકડ ટુ સ્કૂલ એવરી ડે. મીતા રોજ શાળાએ જતી. સી એન્જોયડ લુકિંગ એટ ધ વ્હીકલ્સ પાસિંગ બાય. તેણી ત્યાંથી પસાર થતા વાહનોને જોવાની મજા લેતી. વન ડે સી નોટિસ્ડ ધેટ ધ વ્હીકલ્સ વેર નોટ પાસિંગ. એક દિવસ તેણીએ જોયું કે વાહનો પસાર થતા નથી. સી બીકમ ક્યુરિયસ. તે જિજ્ઞાસુ બની. સી વોન્ટેડ ટુ નો વોટ વોઝ હેપનિંગ. તે જાણવા માંગતી હતી કે શું થઈ રહ્યું છે. સી બિગન ટુ લુક હિયર એન્ડ ધેર. તેણે અહીં અને ત્યાં જોયું. સ્કૂટર વેર હોન્કિંગ, કાર વેર સ્ટક એન્ડ બસીસ વેર વેઇટિંગ. સ્કૂટરનું હોર્ન વાગતું હતું, કાર અટકી ગઈ હતી અને બસો રાહ જોઈ રહી હતી. મીતા બીકમ વેરી ક્યુરિયસ નાઉ. મીતા હવે વધારે ઉત્સુક બની હતી. સી રન ટુ ચેક વાય એવરીવન વોઝ સ્ટક. તે બધા શા માટે અટવાયેલા છે તે તપાસવા માટે દોડીને જાય છે. વેન સી રીચ્ડ ધ ટ્રાફિક સિગ્નલ, સી નોટિસ્ડ ધેટ ધ ટ્રાફિક પોલીસ હેડ સ્ટોપ્ડ ઓલ ધ વ્હીકલ્સ. જ્યારે તે ટ્રાફિક સિગ્નલ પર પહોંચી ત્યારે તેણે જોયું કે ટ્રાફિક પોલીસે તમામ વાહનોને રોકી દીધા હતા. સમથિંગ વોઝ હેપનિંગ. કંઈક થઈ રહ્યું હતું. સી જમ્પડ અપ ઇન ઇગરનેસ એન્ડ રન ફાસ્ટર નાવ. તે આતુરતાથી કૂદી અને હવે વધુ ઝડપથી દોડી. ટુ હર સરપ્રાઇઝડ અ હેન વોઝ ક્રોસિંગ ધ રોડ વિથ 10 લિટલ ચિક્સ. તેના આશ્ચર્ય વચ્ચે એક મરઘી 10 નાના બચ્ચાઓ સાથે રસ્તો પસાર કરી રહી હતી. ધીસ વોઝ બ્લોકિંગ ધ ટ્રાફિક. જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. તો આ રીતે મીતાએ રોડ પર જોયું કે મરઘીના બચ્ચાઓ છે તે રોડ ક્રોસ કરી રહ્યા હતા અને એટલા માટે ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તો છે તેને બ્લોક કરવામાં આવ્યો હતો. મીતા સ્માઇલ્ડ. શી લુક્સ એટ ધ ટ્રાફિક પોલીસ. મીતા હસી અને તેણે ટ્રાફિક પોલીસ તરફ જોયું. હી સ્માઇલેડ બેક એન્ડ અલાઉડ ધ હેન ટુ ક્રોસ ધ રોડ સેફલી. તેણે મીતા સામે હાસ્ય કર્યું અને મરઘીઓને રસ્તો પસાર કરવા સેફથી એટલે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર રસ્તો પસાર કરવા દીધો. ચાલો હવે જે ખાલી જગ્યાઓ છે તે જોઈએ. પહેલી, ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ.
મીતા. છોકરીનું નામ શું હતું? તો હતું મીતા. બીજું, અ હેન વોઝ ક્રોસિંગ ધ રોડ. મરઘી રસ્તો પસાર કરી રહી હતી. ત્રીજું, ધ બસીસ વેર વેઇટિંગ. બસો રાહ જોઈ રહી હતી. શી લુકડ એટ ધ ટ્રાફિક પોલીસ. તેણે ટ્રાફિક પોલીસની સામે જોયું. ધ યંગ વન્સ ઓફ હેન ઇઝ કોલ્ડ ચિક્સ. હેન એટલે કે મરઘીના બચ્ચાને શું કહેવાય છે? તો તેને ચિક્સ કહેવામાં આવે છે. ત્યાર પછી રીડ ધ ફોર્મ, ફિલ ધ ડિટેલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ફોર્મને વાંચો, તેમાં વિગતો ભરો અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો. ફોર્મ છે નૃત્ય કલા કેન્દ્ર, ગોડી રોડ, દાહોદ 389151. ડાન્સ ક્લાસ રજિસ્ટ્રેશન ફોર્મ. ડાન્સ ક્લાસમાં જોડાવા માટેનું ફોર્મ છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીં હું નમૂનારૂપ વિગતો લખું છું. તમે તમારી વિગતો પણ લખી શકો. જેમાં નેમ, તો તમારે તમારું નામ લખવાનું છે. અહીં મેં લખ્યું છે પટેલ સ્વર સંજયભાઈ. એડ્રેસ 21 ગીતા સોસાયટી, બરોડા. જેન્ડર એટલે કે જાતિ પુરુષ કે સ્ત્રી, તો મેલ અથવા ફિમેલ. કોન્ટેક્ટ નંબર, તમારો મોબાઈલ નંબર તમારે અહીં લખવાનો છે. ત્યાર પછી ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ જે હોય તે જન્મ તારીખ અહીં લખવાની છે. મેં લખી છે 28/8/2009. ત્યાર પછી ફાધર્સ નેમ એટલે તમારા પપ્પાનું નામ લખવાનું છે. અહીં મેં નમૂનારૂપ સંજયભાઈ લખ્યું છે. ત્યાર પછી મધર્સ નેમ, અહીં તમારે તમારા મમ્મીનું નામ લખ્યું છે. અહીં મેં નમૂનારૂપ સોનમબેન લખ્યું છે. ત્યાર પછી સ્ટડિંગ ઇન ક્લાસ, તમે કયા ધોરણમાં ભણો છો? તો અહીં નમૂનારૂપ મેં 5 લખ્યું છે અને તમે પણ 5મા ધોરણમાં જ ભણતા હશો. તો આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. ત્યાર પછી આગળની વિગત છે હાઇટ એટલે કે તમારી ઊંચાઈ કેટલી છે? તો અહીં 4 ફૂટ 7 ઇંચ છે. ત્યાર પછી વેઇટ એટલે તમારો વજન કેટલો છે? તો અહીં મેં નમૂનારૂપ 25 કિલો લખ્યો છે. તમારે તમારો વજન લખવાનો. ત્યાર પછી હોબીઝ એટલે તમને શાના શોખ છે તે લખવાનું છે. તો મને ડાન્સનો શોખ છે એટલે મેં અહીં ડાન્સ લખ્યું છે. ત્યાર પછી કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં પહેલી સૂચના છે ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર એટલે કે ક્લાસ છે તે 5મી સપ્ટેમ્બરથી શરૂ થશે. બેસ્ટ પરફોર્મર વિલ ગેટ પ્રાઇઝીસ. સારું પ્રદર્શન કરનારને ઇનામ આપવામાં આવશે. કસ્ટમ કોસ્ચ્યુમ વિલ બી પ્રોવાઇડેડ ફ્રી. કોસ્ચ્યુમ એટલે કે કપડાં છે તે ફ્રીમાં આપવામાં આવશે. ટાઈમિંગ ઓફ ક્લાસીસ 7 PM to 9 PM. ક્લાસનો સમય છે તે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો છે. સબમિટ ધ ફોર્મ બાય 31 ઓગસ્ટ એટલે કે 31 ઓગસ્ટ પહેલાં ફોર્મ પરત જમા કરાવવાનું છે. તો આ પ્રકારે જે જાહેરાત છે અથવા તો રજિસ્ટ્રેશન ફોર્મ છે તે આપણે ભરી દઈશું. હવે તેના આધારે જે પ્રશ્નો છે તેના જવાબો જોઈએ. તો પહેલો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ. ડાન્સ ક્લાસનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર. ડાન્સ ક્લાસનું નામ છે તે નૃત્ય કલા કેન્દ્ર છે. બીજું, વેર ઇઝ ધીસ ક્લાસ સિચ્યુએટેડ. તો ક્લાસ ક્યાં આવેલા છે? તો ધ ક્લાસ ઇઝ સિચ્યુએટેડ ઓન ગોદી રોડ ઇન દાહોદ. એટલે કે આ ક્લાસ ગોદી રોડ દાહોદની અંદર આવેલા છે. ત્રીજું, કેન યુ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર. તમે સપ્ટેમ્બર માસમાં તમારું ફોર્મ જમા કરી શકશો? તો નો, યુ કેન નોટ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર મહિનામાં તમે ફોર્મ જમા કરી શકશો નહીં, કારણ કે તેમાં આપણે જોયું હતું કે છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. ચોથું, વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ. ક્લાસ ક્યારે શરૂ થવાના છે? તો ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર. વર્ગો 5 સપ્ટેમ્બરે શરૂ થવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8નો ભાગ 4 છે, ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDFો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર બિલકુલ ફ્રીમાં તમે વિડીયો અને PDFો જોઈ શકશો.
તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.